અમારા રોડ પર આવવાના શક્યતા રહે અને એ અમારા વર્કની ક્વોલિટીને ડેમેજ કરે. સો એ ક્વોલિટી ડેમેજ ના થાય અને પ્રોપર એક ક્વોલિટી વર્ક મળે એટલા માટે એ જગ્યા ઉપર અમે લોકોએ જે કર્બિંગ છે એની નીચેથી 2 થી 3 ઇંચ એની માટે અમે લોકોએ એક જગ્યા પરથી ટર્ન આઉટ કરી દીધું છે, કાઢી નાખી છે ત્યાં આગળ. અને દેન આફ્ટર અમે લોકો એ જગ્યા પર ગાલીચા લગાવીશું કે ગાલીચાની થિકનેસ એ જગ્યા પર પ્રોપર મેન્ટેન રહે અને મેન્ટેન રહેતા એક લેવલ ઓફ વર્ક અમને આગળ મળે જે કર્બિંગના એક ટોપ સરફેસ લેવલ પર અમારી ગ્રાસ આવીને ડેવલપ થાય. દેન આફ્ટર આના માટે એક સારામાં સારો બેનિફિટ એ છે કે જ્યારે પણ અહીંની ટીમ આઈધર અમારી ડેવલપિંગ ટીમ અહીંને જ્યારે પાણી આપશે આના માટે મેન્ટેન કરશે તો એ મેન્ટેનન્સની અંદર એનો જે આઉટલુક ક્રિએટ થશે અને જે પોઈન્ટ ઇન્હેન્સ થશે આ એરિયાનો એ એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી લેવલ પર રહેશે. સો આ એક લર્નિંગ પોઈન્ટ છે આપણા બેઝ ઓફ ગાર્ડનિંગનો કે જે જગ્યા ઉપર સેમી કાર્પેટ લોન હોય અને ગાલીચા લોન હોય એટલે મેક્સિકન કાર્પેટ લોન હોય એની અંદર કેટલો ડિફરન્સ અને કેવી રીતે વર્ક ક્વોલિટી ચેન્જ થતી હોય છે વિથ મેથોડોલોજી. સો બી કેરફુલ એન્ડ સ્ટે ટ્યુન, સ્ટે કનેક્ટેડ. થેન્ક યુ.